શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે તો મસ્ત જમવાનું. શું બનાવ્યું? ટીંડોળી બટાકાનું શાક, પછી કેરીનો રસ. વાહ વાહ. આ સુરતની કેરીનો રસ હો, પેલી પકવી દે રહીએ. બરાબર. ખાવાની તો કેવી મજા આવે. ટેસ્ટી ટેસ્ટી એકદમ ખાટક. અને સાથે શું છે જોવા? આ સુરતી ખાજા. સરસિયાના ખાજા. આપણે સુરત ગયા હતા તો લેતા આયા. સરસ. સરસિયાના ખાજા સાથે રોટલી. ઓહો, આજ તો ફૂલ ભણું હો, મજા પડી જાય. રસ, રોટલી, શાક, હજી તો એક વસ્તુ બાકી રહી ગયું, અથાણું. ઓહો, ખાટું અથાણું. ખાટું હા હા હા. અને આ શું આ રહ્યું? એ લીંબુનો રસ ખાજા ઉપર નાખીને ખાવાનો. ખાજા ઉપર લીંબુનો રસ ભભરાવાનો ને પછી ખાજા ખાવાના. કેરીનો રસ નાખવાનો, હમ. પછી ખાવાનું. બોલતા બોલતા મોઢામાં પાણી આવી જાય. તો આજે મજા પડી જશે. આજા તો તમે લઈને આવ્યા સુરતથી, પણ ઘરમાં જ્યારે બનાવવાના ઘરમાં બનાવીશું. હવે સુરત વાળા પર તો પછી ઘરે બનાવીશું. બનશી ખરેખર? હાસ તો ખરેખર બનાવશો? કોણ બનાવે તો વિડીયો વાયરલ નતો થયો? થયો તો આ વખત ફરતી બનાવો, થોડા વધારે બનાવજો. હા હા, આ વખતે ફરીથી બી ખાજાનો વિડીયો નવી રીતે બનાવીશ. ચાલો ત્યાં ખાવા, રસ ખાજાનું બધું. રોટલી, ખાજુ, ખાટું અથાણું, શાક,